સાબરકાંઠાના સાબર ડેરી તલોદ સ્ટેટ હાઈવે ઉપર કન્ટેનર ફસાઈ જતા રોડ બ્લોક થઈ ગયો છે। ઇરિગેશન ડિપાર્ટમેન્ટ તરફથી હાઈવેની વચ્ચે અંડરગ્રાઉન્ડ વેસ્ટ વિયર લાઇનનું કામ ચાલી રહ્યું છે। પાણી ભરાવાને લઈને કન્ટેનર ચાલક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો। આ દરમિયાન રોડ બેસી જતા કન્ટેનર તેની અંદર ફસાઈ ગયું। ટ્રાફિક પોલીસે ટ્રાફિક ડાયવર્ટ કરાવવો પડ્યો। માર્ગ અને મકાન વિભાગે રોડની સ્થિતિની સમીક્ષા કરી હતી। કલાકોની જહેમત બાદ કન્ટેનરને તેમાંથી બહાર કાઢવામાં આવ્યું। તો જોઈ શકાય છે આ દ્રશ્યો, રોડ બેસી ગયો છે અને કન્ટેનર જે છે તેની અંદર ફસાયેલું છે। સાબર ડેરી તલોદ સ્ટેટ હાઈવે ઉપર આ ઘટના બની। તો આ તરફ નવસારીના બિલીમોરાની અંદર ચાલુ વરસાદે એક વૃક્ષ ધરાશાયી થયું। સદનસીબે આ ઘટનામાં બાઇક ચાલકનો આબાદ બચાવ થયો। ચાલુ વરસાદે બિલીમોરાના સાંઈ બાબા કોમ્પ્લેક્સ વિસ્તારમાંથી એક યુવક બાઇક સાથે પસાર થઈ રહ્યો હતો ત્યારે ઓચિંતા જ વૃક્ષ ધરાશાયી થયું। સદનસીબે વાહન ચાલકે હેલ્મેટ પહેરેલું હોવાથી તેનો બચાવ થયો। બાઇક ચાલક ઉપર વૃક્ષ પડવાની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો ઘટનાના સીસીટીવી દ્રશ્યો જોઈ શકાય છે કઈ રીતે આ વૃક્ષ જે છે તે બાઇક ચાલકની ઉપર ધરાશાયી થઈ રહ્યું છે। જો કે બાઇક ચાલકે હેલ્મેટ પહેરેલું હતું જેના કારણે તેનો જીવ બચી ગયો છે।